નાવ નેક્સ્ટ અનધર વન ડાયલોગ્સ. એ પણ બે વચ્ચે થાય છે. ફર્સ્ટ વન છે કે હે આર યુ ગોઈંગ ટુ ધ બાઝાર? શું તું બાજાર જાય છે? તો પેલા શું કહે, નો આઈ એમ ગોઈંગ ટુ ધ પોસ્ટ ઓફિસ. ના, હું પોસ્ટ ઓફિસ જઈ રહ્યો છું. પેલા શું કહે, ઓકે વેલ વિલ યુ બ્રિંગ અ પોસ્ટ કાર્ડ? ઓકે સારું, એમ કે શું તું મારા માટે પોસ્ટ કાર્ડ લાવશે? તો પેલા કે શ્યોર, હા ચોક્કસ લઈ આવીશું. પેલા શું કહે છે, થેન્ક્સ, તમારો આભાર. આપણે કોઈની સાથે વાત કરીએ ને તો આવી રીતના સેન્ટેન્સ બનાવીને આપણે વાત કરી શકાય. આપણે સ્પોકન ઇંગ્લિશમાં શું કેવી રીતના બોલવાનું, એકબીજા સાથે વાત કેવી રીતના કરવાની, તે આપણને અહીંયા શીખવાડવામાં આવે છે કે કોની સાથે કેવી રીતના બોલવાનું, શું પૂછ્યું હોય તો શું બોલવાનું, આ સેન્ટેન્સમાં કેવી રીતના વાત કરવાની, એ આપણને અહીંયા શીખવાડવામાં આવ્યું છે. નેક્સ્ટ વન છે, બે વ્યક્તિ વચ્ચે વાત થાય છે. પ્લીઝ ટેક ધીસ સ્ટોરી બુક. મહેરબાની કરીને આ સ્ટોરી બુક, વાર્તાની ચોપડી લે, એમ કે છે, આપે છે. સેકન્ડ વન શું કહે છે, ઓકે મે આઈ ઇસ્યુ અ ન્યૂ બુક? હું નવી બુક ઇસ્યુ કરી શકું છું? એમ કે તો પેલો કે યસ ઇસ્યુ ધીસ પિક્ચર બુક એન્ડ ધ રાઇમ બુક. ઓકે હા વાંધો નહીં, એમ કે આ પિક્ચર બુક, આ વાર્તાની, આ ચિત્રની બુક્સ છે અને આ એક પોયમ એટલે કવિતાની બુક્સ છે. એમ કે ટુ બુક્સ, એટલે ટુ બુક્સ એમ ક્વેશ્ચન પૂછે છે. વેલ ઓકે રિટર્ન ધેમ ઇન 10 days. કંઈ વાંધો સારું, એને 10 દિવસમાં રિટર્ન કરજે, પાછી મોકલાવજે. થેન્ક્સ આઈ વિલ રિટર્ન ધેમ ઇન 2 days. ઓકે નો પ્રોબ્લેમ, એમ કે આભાર તમારો, હું એને 2 દિવસમાં જ રિટર્ન કરીશ. પહેલાં તો તમને 10 દિવસમાં રિટર્ન કરવા કીધું, પણ આ તો શું કહે છે, હું તમને 2 દિવસમાં 2 daysમાં જ રિટર્ન કરીશ. એમ એટલે આમ પેલા લાઇબ્રેરિયન અને એની સાથે વાત થાય છે. આમ એક મેન છે અને એક લાઇબ્રેરિયન છે, તો એ બે વચ્ચે વાત થાય છે કે પેલો કે પ્લીઝ ટેક ધી સ્ટોરી બુક. આ સ્ટોરી બુક લે. તો તે કહે છે ઓકે મે આઈ ઇસ્યુ અ ન્યૂ બુક? શું તમે મને નવી બુક આપી શકશો? એટલે કે યસ ઇસ્યુ ધીસ પિક્ચર બુક એન્ડ રાઇમ બુક. હા હું આ પિક્ચર બુક અને રાઇમ બુક આપું. તો 2 books, એમ કે લાઇબ્રેરિયન 2 books માંગે છે, એટલે 2 books. તો પહેલાં કે કંઈ વાંધો નહીં, હું એને 10 દિવસ સુધીમાં તમે રિટર્ન કરજો. તો પહેલાં કે નો કંઈ વાંધો નહીં, એમ કે તમારો આભાર, હું એને 2 દિવસમાં જ રિટર્ન કરી દઈશ. એમ એટલે લાઇબ્રેરિયન અને પેલા માણસ વચ્ચે વાતચીત થાય છે. બે વચ્ચેનો સંવાદ અહીં તમને રજૂ કરવામાં આવે છે. એવી રીતના તમારે પણ તમારી જાતે સંવાદ બનાવવાના. બે ફ્રેન્ડ્સ કેવી રીતના વાત કરે, મમ્મી પપ્પા સાથે કેવી રીતના વાત કરે, ટીચર્સ સાથે કેવી રીતના વાત કરે, એ રીતના તમારે તમારી નોટબુકમાં, રફ બુકમાં તમારે અલગ અલગ એવી રીતના ડાયલોગ્સ બનાવવાના છે. તમને લાસ્ટમાં તમને પૂછવામાં આવશે. ઓકે, થેન્ક યુ.